વિજયભાઈ, ફરી એકવાર આપની પાસે જ્યારે પણ આવી વાતો આવે છે સામે, એક વાત સહજ રીતે આવીને ઉભી રહી જતી હોય છે કે યોગ્ય તક નથી. આપને કેટલી યોગ્ય લાગે છે આ વાત? અપ ટુ એન એક્સટેન્ટ આ વાત સાચી છે. બેઝિકલી માઇગ્રેશનની શરૂઆત કંઈ થોડા વર્ષો પહેલા નથી, એન્શિયન્ટ એરિયાથી, એટલે ઘણા વર્ષોથી માઇગ્રેશનની એક પ્રથા આપણા સમાજમાં જીવિત છે. માઇગ્રેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું. રાજા રજવાડાઓના ટાઈમમાં પણ એક સ્ટેટથી બીજા સ્ટેટમાં, એક દેશથી બીજા દેશમાં. હું બેસ્ટ એક્ઝામ્પલ આપું, આપણી જૂના જમાનાની બેસ્ટ વેલ નોન યુનિવર્સિટીઝ તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટી, એ વખતે વિદેશથી વિદ્યાર્થીઓ આ બે યુનિવર્સિટીમાં ભણવા માટે આવતા હતા. મને ખબર નથી, મારા જન્મ પહેલાની ઘણા વર્ષો પહેલાની વાત છે કે એ વખતે સ્ટુડન્ટ વિઝાની ઇન્ડિયાની શું પ્રોસેસ હશે. બટ ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ. એ રીતે હું કહેવા માંગુ છું કે અત્યારે હાલ જે માઇગ્રેશન છે એના ત્રણ બેઝિક રીઝન્સ છે. એક સોશિયલ ઇમ્બેલેન્સ, બીજું ગ્રેજ્યુએટ આઉટકમ ઇમ્બેલેન્સ અને ત્રીજું ઇકોનોમિકલ ઇમ્બેલેન્સ. આ ત્રણ કારણોના કારણે એક યા બીજો વિદ્યાર્થી, એક યા બીજો યુવા વર્ગ ભારતમાંથી વિદેશ જવા માટે પ્રેરાઈ રહ્યો છે. હવે સોશિયલ ઇમ્બેલેન્સની વાત કરીએ તો એના માટે કોઈ સરકાર જવાબદાર નથી, એના માટે વ્યક્તિ અને આપણો સમાજ એટલે આપણે પોતે જવાબદાર છીએ. અને જ્યાં ઇકોનોમિકલ ઇમ્બેલેન્સ અને ગ્રેજ્યુએટ આઉટકમ ઇમ્બેલેન્સની વાત છે ત્યાં આગળ થોડા ઘણા અંશે સરકાર જવાબદાર છે. પણ એવું નથી કે સરકાર એને લઈને કશું કરતી નથી. રિસન્ટલી આફ્ટર કોવિડના પીરિયડમાં તમે જુઓ તો પ્રાઇમ મિનિસ્ટરના ટાઇટલ હેઠળ એમને ઇન્ટર્નશીપના પ્રોગ્રામ, સીએમના ટાઇટલ હેઠળ એમને ઇન્ટર્નશીપના પ્રોગ્રામ્સ બધા શરૂ કર્યા છે. પણ હવે જે રિસન્ટ ગ્રેજ્યુએટ છે, 12મા ધોરણ પૂરું કર્યા પછીનો વિદ્યાર્થી કે ગ્રેજ્યુએટ થયા પછીનો વિદ્યાર્થી છે, એમને એ દિશામાં વિચારવું જ નથી. કારણ કે એમને કહેવાય ઇન્ટર્નશીપ કરવાથી મને 8 કે 10 હજાર રૂપિયા મળશે, હું અહીંયા જોબ કરીશ તો મને 20,000 મળશે. હવે કરંટ જનરેશન જે ઝેનઝી તરીકે કહેવાય, એમનો પ્રોબ્લેમ એ છે કે એમની રેમ્યુનરેશન એક્સપેક્ટેશન એટલી બધી હાઈ છે કે જે આપણા દેશમાં એ લોકો મીટ કરી શકતા નથી. તો સિમ્પલ સોલ્યુશન શું છે કે ભાઈ ફોરેન જાઓ સ્ટુડન્ટ વિઝા માટે કે વર્ક વિઝા માટે, ત્યાં આગળ સેટલ થઈ જાઓ. ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ.